રામ રામ દોસ્તો. હમણાં એક ભાઈની બહુ આમ ભયંકર વિડીયો નફરત ફેલાવતી ચાલી રહી છે કે એમ બોલે છે કે આ લોકોના તો સર તનથી જુદા કરી નાખો, આવી રીતનું કામ કરવાનું છે. આઈડિયો આતંકવાદી બનાવવા નથી રહ્યો છે હવે હિન્દુઓને. બહુ હલકામાં હલકી નીચમાં નીચ કક્ષાનો માણસ છે. આ ઝેર વાંકવા સિવાય આનું કામ નથી. ટટ્ટી નીકાળે જ્યારે બી બેસે ને બોલવા ત્યારે આપણને એમ કે આ તો બહુ સારો માણસ હશે, પણ આ તો ભયંકર નફરત સમાજમાં ફેલાવી રહ્યો છે. એ છે ને એના તો કેવું કેવું જાણવા મળ્યું છે. એ માણસે તો કેટલા રૂપિયા લોકોના પચાવ્યા હતા અને કેટલા કાંડ છે એના. આ લોકોનું કામ ખાલી તોડ પાણી કરવાનું છે દોસ્તો. તોડ પાણી સિવાયનું કામ નથી આમનું. એ આ ભસવાના બધા પૈસા લે આ લોકો. આમ ગર્જનાદ, અલા બકરીઓ ક્યાંથી ગર્જનાદ કરીએ કે બે કરો તમે, તમારાથી ગર્જનાદ ન થાય. એક નંબરના હરામખોર સનાતન ધર્મને તોડવાની સોપારી લઈ લીધી છે. ભયંકર. આ લોકો કેવી રીતે ઓડી વાળા ને એવા થાય છે ને દોસ્તો, આની પાછળ તમને કોઈ સાચી, એ લોકો પોતાની જાતને આમ છે ને સરકાર વિરુદ્ધ બોલી અને એમ ઈમાનદાર છીએ એવું આમ લોકોને સમજાવવા મથે. પણ આ લોકો ખરેખર ઈમાનદાર હોય તો કેવું જોઈએ, આમ વ્હાઇટ પેપર દર 6 મહિને લાવવું જોઈએ કે જો મારા ઘરનો ખર્ચો આટલો થયો, મારા આનો સ્ટુડિયોના ખર્ચા આટલા છે, લોકોના પગારના આટલા છે. આવું દર 6 મહિને નહીં, દર મહિને મૂકી દેવું જોઈએ વેબસાઇટ ઉપર. ત્યારે કહેવાય ઈમાનદાર. ખાલી હું બળકા ફૂકું અને આમ ખાલી સાદા કપડાં પહેરું અને દેખાવથી ખાલી હું દમ કરું કે હું એકદમ જ ઈમાનદાર છું, એમ આ કેજરીવાલનું બધું ઈમાનદારી બધી બહાર આવી ગઈ ને દોસ્તો. ચપ્પલ પહેરતો તો બહાર કેવું આમ શર્ટ પહેરે. આ બધું છે ને બાજારું મીડિયામાં ખાલી દેખાવા માટે એ આ બધું પહેરે કે આમ શર્ટ પહેરે, એવા હાવ આમ ચેક્સ ને એવું પેન્ટ હાવ ને પછી પેલા હવાઈ ચપ્પલ પહેરે, હાવ સ્લીપર પહેલાના આવતા ને એવા. એટલે બધાને લાગે કે ઓહો બહુ ઈમાનદાર છે. પણ એનું કાંડ જોઈ લીધું ને દોસ્તો. કરોડો રૂપિયાનું તો ખાલી એનું છે ને સંડાસ છે. બોલો, સંડાસમાં કરોડો રૂપિયા. એમ આ લોકો કઈ ગાડી વાપરે છે કે ક્યારે કેટલા ટાઈમથી આ ધંધામાં આવ્યા છે ને આટલું બધું કેવી રીતે થઈ ગયું. સામે તમે જોવો, તમે હકીકતમાં જે ઈમાનદાર હોય ને એ તો આવા બધા મોટી અંબાણીની એવી બધી અદાણીની આવી બધી કોઈ હારી એકદમ સ્ટાન્ડર્ડ મીડિયા હોય ને એમાં પગારથી કામ કરતા હોય એ લોકો. રિયલમાં જે ખરેખર કામ કરવા માંગે છે ઈમાનદારીથી તો એને પગારથી મતલબ. પણ આ જેને તોડ પાણી કરવું છે ને એ લોકો બેઠા છે નવા મોટા 45 લાખના ઇન્ટિરિયર વાળા સ્ટુડિયો બનાવીને. એનું કેટલા કરોડનું તો એ સ્ટુડિયો હશે આખું એનું જે પણ હોય ન્યૂઝનો. આ કરોડો રૂપિયા આવે ક્યાંથી દોસ્તો? એ વિચાર્યું તમે ક્યારેય કે આટલા કરોડો રૂપિયા આવે ક્યાંથી? એક છે ને કેમેરો લેવો ને, આમ મારી પાસે કેમેરો છે, દોસ્તારે આપેલો છે. બોલો, દોસ્તારે ખુદના વેચ નથી મારું. હું કહી દઉં ફેબ્રુઆરીમાં હું કેટલા રૂપિયા કમાણો છું. ફક્ત ને ફક્ત 3500 થી 4000 રૂપિયા જેટલું કમાણો છું ફેબ્રુઆરીનું. આપણે કીધેલું હતું આપણે ઈમાનદારીથી બધું જણાઈશું. તો ફરીથી એકવાર આમ જોઈને કહી દઉં એટલે કઈ આમ માથાકૂટ જ ના રહે. આપણે મેં જોયું એ નથી પણ જોઈ લઉં. જો આમ ફેબ્રુઆરીના $43 છે. 43 ગુણ્યા 82 કરીએ ને એટલે કેટલા થાય? એટલા રૂપિયા થયા છે. 43 ગુણ્યા 82 3500 રૂપિયા, 3526 રૂપિયા થાય છે. બોલો દોસ્તો, આટલા રૂપિયા ફેબ્રુઆરીની કમાણી છે. અને આપણે કઈ ભયંકર વાયરલ આપણે થયા છે એવું નથી જેવું તેવું. પણ આમાં એટલી કમાણી નથી. ધીમે ધીમે વધ્યા કરશે. એ તો વ્યૂ વધશે, સબસ્ક્રાઈબરો વધશે તો. બાકી તો આનાથી વધુ નથી કમાણી. એટલે સમજી લો 10,000 રૂપિયા કદાચ આવે મહિને, કદાચ બહુ સારી એવી મહેનત કરીએ તો. માની લો 20,000. હમણાં મારે છે ને છેલ્લા 2-3 દિવસથી બહુ સારા વિડીયો વાયરલ થયા છે. છેલ્લા 2-3 દિવસથી તો છેલ્લા અઠવાડિયાના જોઈ લઈએ તો અઠવાડિયાના સારા એવા વાયરલ થયા છે ને તો એમાં $70 જેવું બતાવે છે. તો 70 ગુણ્યા 82 5,740 રૂપિયા 7 દિવસનું. છેલ્લા 7 દિવસના. આખા મહિનાનું માર્ચનું જે થાય ને એ કહી દઈશું આપણે. કારણ કે અમુક વાયરલ થાય, અમુક ના બી થાય. પોઈન્ટમાં લોકોને ગમ્યો હોય, અમુક ના ગમ્યો હોય, એવું બધું રહ્યા કરે. એટલે કદાચ આપણે માની લો વધીને રોજના 1000 રૂપિયાથી વધારે ના કમાવે. આ તો લાખો વ્યૂ આવે ને, લાખો મિલિયન્સમાં વ્યૂ. મારા દોસ્તાર છે 40 યુટ્યુબ ચેનલ ચલાવે છે. પણ એ કે મારે એકલાના થાય, એ એકલો જ ચલાવે છે બધું જ. એના એકલાના ખાલી થાય છે. એના જે સમજી લો ને કે નોકરી કરતો હોય તો 50,000 લાખ રૂપિયા જેવું, તો એટલું એનું નીકળી જાય છે. મારો એક દોસ્ત ફેસબુકમાં કામ કરે, મિલિયન્સમાં વ્યૂ, ખાલી 8,000 રૂપિયા કમાયો છે. બોલો,
8,000 રૂપિયા છે. મિલિયન્સમાં વ્યૂ આવે છે કે એટલું બધું એ નથી આવી જતું. તો આ લોકો બધું સાઈડ ઇન્કમ ને કેવી રીતે કરે છે ને એ જાણશો ને તમને એમ થાય કે આવા માણસો પાસેથી લીધા છે. તમને એમ થાય કે આને તો ગાડી ચડાવી દીધી હતી ને આવી બધી ન્યૂઝો હતી આની તો. પણ એમાંથી તોડ પાણી કર્યા હોય દોસ્તો, તોડ પાણી એમાંથી આ લોકો આવી હાવ બ્લડ ડાયમંડ કહેવાતું ને પાપની કમાણી કરે છે આ બધા બેઠા બેઠા. એટલે તો કોઈ આ લોકોની વેલ્યુ જ નથી. સાચું બોલે ને, સાચું ઈમાનદારી પૂર્વક તો એની વેલ્યુ હોય. આ તો બસ બધાને ખબર છે કે આની પાસે રૂપિયા, જેટલા બી ઉદ્યોગપતિઓ હોય બધાને ખબર પડી જાય કે આની પાસેથી રૂપિયા લીધેલા છે જીએસટી થી ને એડવર્ટાઇઝ ના નામે. ને તમે લેપટોપ પાછળ જુઓ ને, હું સ્કૂલ વાળાને શું જરૂર હોય એડવર્ટાઇઝ કરાવવાની? અને આખા ગુજરાતમાં એક જગ્યાની સ્કૂલ હોય ધારો કે, તો ગાંધીનગરની સ્કૂલ છે, તો આને આખા ગુજરાતમાં દેખાય એવી એડવર્ટાઇઝની શું જરૂર ભાઈ? એને થોડું બીજે ક્યાંય સુરતમાં ચાલુ કરવાની છે પેલામાં, પણ એનો તોડ પાણીના પૈસા લીધા હોય અને લેપટોપ પાછળ લગાવી દીધું હોય, એ જોઈને ક્યાંય કોઈએ ક્યારેય એ છોકરાને કોઈએ બેહાડે નહીં હોય. અને આ બધાને ખબર છે, આપવા વાળાને ખબર છે, પણ આ એક રીત છે પૈસા આપવાની. લીગલી આ બધું ચાલે છે એડવર્ટાઇઝના નામે કાંડ. બાકી તો ઈમાનદારીથી કામ કરવું હોય ને તો એ લોકો કોઈની પાસેથી ના લે. આ તો સરકારો પાસેથી 3 કરોડ રૂપિયા લે છે, સરકારો પાસેથી. અમિતાભ બચ્ચન જેવો 0 રૂપિયા કચ્છનું રણ એડવર્ટાઇઝ કરવા 0 રૂપિયા લીધેલા, પણ અહીંના એન્કરો છે ને જાય ને કચ્છમાં તો લાખો રૂપિયા ફી લે, 15 લાખ રૂપિયા. આવી રીતે તોડ પાણીના. એને કઈ કચ્છનું રણ બતાવવાના નથી આપતા, એને આપે છે કે ચૂપ રહેવાનું તારે અમે કહીએ ત્યારે. એના રૂપિયા એ લે છે. અને વટથી આ લોકો દુર્યોધનનું ખાતા હતા તો એની સામે હાથે જ એના પરથી જ લડવું પડ્યું ને. પાંડવો ગમે એટલા સાચા હોય પણ પેલાનું ખાધું એટલે ભીષ્મ પિતામહથી લઈને બધાને એની સાઈડથી લડવું પડ્યું. બસ આ બધાને એવું જ છે, કોઈ ખોટો હોય કે ગમે એની સાથે પછી રહેવું પડે. આવી બાજારું મીડિયાની ભયંકર ચાલે છે. તો એક જણોનું હમણાં એક વિડીયો થાય છે, વિડીયો આવ્યો તમારા સામે, બહાદુર પત્રકારે ફલાણું નવું જીવન છોડ્યું. બોલો, ફલાણું બહાદુર તો અંદર બોલતો નથી કોની ઓડી જોઈને એને છોડ્યું. એને એમ થઈ ગયું કે આપણા શેઠ, આપણે એના માટે કામ કરીએ, એ ઓડી વાળા થઈ જાય, એ લોકો આટલું કમાય છે, પેલો આટલું પોતાનું જમાવટ કરીને કમાય છે, તો પછી આપણે શું કામ જમાવટ ના કરીએ? આપણે પોતાની જમાવટ ખુદ ના કેમ કરીએ? એમ કરીને કૂદ્યો. કારણ કે તોડ પાણીનું તો શીખી ગયો એના ત્યાં, પેલાના ત્યાં રહીને જ્યાં રહેતો હતો ત્યાંથી બધું તોડ પાણીનું શીખવાડી દીધું પેલાએ. અને ભાઈ તોડ પાણીનું શીખીને હવે કરે પોતાનું. અને પાછા વાતો તો એ કરે, આપણે અહીંથી આમ લાવીશું, પેલું લાવીશું, કરશું શરૂ. એમ નથી કહેતા કે તોડ પાણીનો રસ્તો આપણને મળી ગયો છે, હવે આપણું ચાલવાનું છે. આવું ચાલી રહ્યું છે દોસ્તો આ ગુજરાતનું બાજારું મીડિયા. ભૂંડ, હવે ગટરનું ભૂંડ હોય એ કઈ આમ ધારો કે ચાલો અત્યાર સુધી બાજારું મીડિયામાંથી નીકળી અને હવે પોતાનું શરૂ કરશે તો હું એ પતિવ્રતા થઈ જવાનું છે? બાજારું તો બાજારું જ રહેવાનું છે. એ કઈ પતિવ્રતા એકદમ જ તરત હવે એને ખબર પડી ગઈ કે આ તો કેવું ખરાબ ચાલતું હતું એમાં તો, એટલે આપણે હવે છોડી દીધું એ રીતે અને હવે આપણું બનાવીએ છીએ. એમ છે, કારણ કે બેઈમાનીનો એને રસ્તો મળી ગયો છે કે એના માટે મજૂરી કરું, એ રહ્યો ઓડી લે, એ રહ્યો ફોર વ્હીલો ને મોટા સ્ટુડિયો ને, એ રહ્યો આપણે મજૂરી કરીને એને કમાઈ આપીએ. એના કરતા આપણે પોતે જ ના કરીએ આ ધંધો, તોડ પાણી જ કરવી છે, આપણને આવડી ગઈ છે. તો આ બધા જ છે ને હવે તોડ પાડી વાળા છે નીકળી પડે. પાછા બહાદુર, તો બહાદુર હોય ને તો પહેલું પોતાનું ઘર સાફ કરાય. બાજારું મીડિયામાં જેટલું પણ છે ને એ બધી પહેલા સફાઈ અભિયાન કરાય ભાઈ. એમણે બહાદુર, આ તો બોલતા કયા વડીવાળા છે એ નામ લેતા એને બહાદુરી બહાર નીકળી જાય છે તરત જ. ત્યાં બધી બહાદુરી બહાર નીકળી જાય. પાછા ઉપર લખે બહાદુર પત્રકાર. અરે આમાં શું બહાદુરી કે આપણે કોઈના ત્યાં કામ ના કરીએ? અંબાણીના ત્યાં કામ કરે ને તો પગારથી વધારે ક્યાંયથી તોડ પાણી કરે તો તરત લાત મારીને કાઢી મૂકે. એટલે ત્યાં તો કે અમારે જેમ કરવું એમ કરવા ના દે, તો ના જ કરવા દે. તારે ત્યાં જોઈને તોડ પાણી કરવી હોય તો એ થોડો તોડ પાણી તને ત્યાં જઈને કરવા દે. પણ કે હા એટલે આપણને જેમ, એટલે મેઇન સ્ટ્રીમ મીડિયામાં આપણે ના જઈએ. મેઇન સ્ટ્રીમ મીડિયા અલગ છે દોસ્તો, ના બાજારું મીડિયા અલગ છે. આ બધાના તોડ પાણી વાળાના એ બાજારું મીડિયા છે ને પેલું મેઇન સ્ટ્રીમ મીડિયા છે. તો આ રીતનું ભયંકર ગુજરાતમાં ચાલી રહ્યું છે દોસ્તો. અને પાછા પોતાને ઈમાનદાર કહેવડાવવા માટે આમ છે ને આમ ભિખારી જેવા દેખાય. પેલું આમ છે ને અમીરો છે ને બેગર્સ લુક, આમ થીગડા મારેલા તોડેલા ને એવા પેન્ટ હોય, એને કહેવાય બેગર્સ, એટલે ભિખારી વાળો લુક. ખાલી દેખાવથી ભિખારી વાળું હોય પણ હોય અમીર પાછા એ લોકો. તો આવું બધું આ પત્રકારો નવું ચાલુ કર્યું છે. બાજારું મીડિયામાંથી નીકળી અને હવે પોતાનું બાજારું મીડિયા બનાવશે. આ જેમ રવીશ છે,
જેવા અડાણીએ લીધું એટલે ખબર પડી ગઈ કે હવે આપણો ધંધો ભાંગશે ભાઈ. એ ખુદ ઈમાનદાર હશે, આપણે એને ના નથી પાડતા. રવીશ કુમાર કદાચ કોઈની પાસેથી એડવર્ટાઇઝ એક રૂપિયો નહીં લેતો હોય, એની ઉપર આપણે એ ઈમાનદાર માણસ તરીકે ઈમાનદાર, પણ પત્રકારિતાને તરીકે તો ભયંકરમાં ભયંકર બાજારુ છે. બાજારુઓનો એ શહેનશાહ છે રવીશ કુમાર. કારણ શું છે? હંમેશા હિન્દુઓને કાપવાના જ ધંધા કરતો હોય. હિન્દુઓ પ્રત્યે ભયંકર ઝેર રવીશ પાંડેમાં, ભયંકરમાં ભયંકર ઝેર ભરેલું છે એનામાં. તમારે એની વાણી વર્તન પરથી મળી જશે. પહેલેથી આજકાલે બની ગયો છે એવું નથી, પહેલેથી છે એનું. અને એમ લાગે કે આ ઈમાનદાર પત્રકાર એમ કે બધા એને ઈમાનદાર માણસ તરીકે 100% હશે, પણ પત્રકારિતા તરીકે તો એ બાજારોનો સૌથી નંબર 1 છે. અને અહીંયા પાછા પિતામહ ને એવું કેવી દાઉદની ને બધી વાર્તાઓ બનાવીને ફેમસ થયા વાર્તાઓ. અને એવા લોકોને દાઉદને એવાને હીરો કરીને જે પત્રકાર પોતાને પત્રકારોનો પિતામહ કેવડાવતો હોય, તો એ શું છે ભાઈ? બાજારુઓનો શહેનશાહ છે એ બધા. પિતામહ બાજારુઓને બનાવવા વાળા જે લોકો છે, આખા બાજારુ મીડિયા બનાવવા વાળા. દાઉદની નહીતર શરમ આવી જોઈએ દાઉદની એવી સ્ટોરીઓ ઘડતા ને બોલતા ને લખતા ને એવું. પણ ભયંકરમાં ભયંકર બાજારુ પત્રકારિતામાં છેલ્લામાં નીચમાં નીચ કક્ષાનું છે ગુજરાતનું. એટલે જ કારણ કે એમાં થોડા ઘણા કદાચ એ બાકી બચ્યા છે ઈમાનદાર, બાકી તો મોસ્ટલી દાઉદ ને આવા ને લતીફ ને આવા બધાને છે ને ફેમસ કરી અને પોતે પત્રકાર કેવડાયા છે. એ નીચ કક્ષાના માણસો છે. એ કઈ પત્રકાર છે? આ પત્રકારિતા કહેવાય? હાવ નીચમાં નીચ કક્ષાના કહેવાય આ લોકો. અને ખરેખર હોય ને તો કેટલા સારા રચનાત્મક કામ દુનિયામાં થાય, ગમે તેવું કંઈક કરવા બેસો તો. આ તો બસ બીજાના ટાંટિયા ખેંચી નાખ્યા હોય. સરકારોની સામે અમે વિરુદ્ધ લખ્યું છે. અમે વિરુદ્ધ લખવાથી તમે ઈમાનદાર થઈ જાઓ ભાઈ. વિરુદ્ધ લખવાથી ઈમાનદાર બની જવાતું હોય ને તો ભાઈ સાહેબ સૌથી દેશદ્રોહી જેને ગણતા હોઈએ છે ને એ લોકો જ સૌથી વધારે સરકારની વિરુદ્ધ એ કરતા હોય છે. આ બધી કેટલી NGO ને બધી મેઘા પાટકર ને આ બધી જ વિદેશી ફંડમાં લઈ અને સરકારની વિરુદ્ધ જ કામ કર્યું છે અત્યાર સુધી. કોઈ સારું કામ કર્યું નથી, કરવા દીધું એ નથી. આટલી હદે આ બાજારુ મીડિયાનો એ લોકો યુઝ કરતા. હવે એ ખુદ જ એ બધાને ફંડિંગ મળવા માંડ્યું વિદેશી મીડિયાનું. અમેરિકન ટ્રમ્પે ખુદ કીધું આવી રીતે અમે રૂપિયા UAID થી ફલાણા થી એમ આપે છે. પછી એક જણો વચ્ચે હતો જ, પછી હિડનબર્ગ બંધ થઈ ગયું, બંધ કરીને જતો રહ્યો. ટ્રમ્પ આવ્યો એવો તરત જ એને ખબર પડી ગઈ કે હવે ભાઈ આપણો ધંધો બંધ. તો આવા તો ભયંકરમાં ભયંકર છે ને રૂપિયા વિદેશીઓના ને એ ફંડિંગ લઈને બસે છે અહીંયા. આ જ એમનો મેઇન બિઝનેસ જ એ છે ને. એ રીતે એ લોકો પૈસાદાર થાય. પૈસાદાર થવા માટે આ હરામખોરો કઈ હદે ગુજરાતને તોડવા મથી રહ્યા છે. એક ઉદ્યોગપતિ જે હોય સાચું એવું કાંઈ નહીં બતાવવાનું. તને તો આવી રીતે બદનામ કરી દઈશું, આટલા લાખ મોકલી દો, આટલા લાખ મોકલી દો, નહીતર તો આખું એ બાજારો મીડિયા એક્ટિવ થઈ જશે. કૂતરાની જેમ હડકાય, કૂતરાની જેમ વાહે પડી જશે. અને એમાં તો આ જગ્ગુ જાણ્યો કાકો પોતાની જાતને જાણ ભેદું માને બધા સૂત્રો દ્વારા મને માહિતી મળી છે. અને આમ તો અત્યાર સુધી સૂત્રો દ્વારા કરતો હતો, હવે તો એ ઝાકીર નાયકની જેમ લોકોમાં ઝેર ઉગલવાનું કામ કરે છે, ઝેર વાવે છે કે જેથી કરીને કોઈ આમ તન જુદા, તું જાતે જ તન જુદા કરીને બતાવ એટલે એક બે જણાને ખબર પડે. વિડીયો બનાવી અને કોઈનું તન જુદા કરીને બતાવ, તને જેની હાથે વાંધો છે તો એનું તન જુદું કરી અને વિડીયો મૂકી દેતું. એટલે છે ને ખબર પડે કે કેવી રીતે તન જુદા કરી શકાય. આ તો બીજાને છોકરાઓને શહીદ કરવા મોકલી દે ને પોતાને બસ ખાલી કે ભગતસિંહ પાકવા જોઈએ, પણ મારા ઘરે નહીં, બાજુવાળાના પાડોશીના ત્યાં. આ હરામખોરનું એવું છે, મારે કાંઈ નથી કરવું, તમે આવી રીતે કરો તો તમે જુદા કરવા માંડો, તમે એવું શીખવાડે છે આ હરામખોર. અને આટલું ઝેર વાકે છે. અમુક લોકોને એમ થતું કે આની ઉપર તો કાર્યવાહી કરવી જોઈએ. મને જ પહેલા એમ થયું, પણ આવા હરામખોરોને ઉપર કાર્યવાહી કરાય જ નહીં. સમજુ માણસ હશે ને એમાં આ બેનકાબ થઈ ગયો છે. સમજુ માણસો સમજશે કે આ તો કઈ હદે નીચ કક્ષાનો છે. બાકી જેને સમજવું જ નથી તો કરશે કોઈનું તન જુદા, એટલે ખબર પડી જશે કેમ થાય છે તન જુદા. બધી જેલ ભેગો થઈ જાય, આખી એના પરિવારો બરબાદ થઈ જશે. આવા ધંધીનામાં પડશે તો હિંસાના રસ્તે ને એવી રીતે. પાછી આનો આજ કહેશે કે આવી રીતે થોડું મારાય, આમ કરાય. આનો આજ છે ને પછી તમારી વિરુદ્ધ તમે એમ કહેશો કે હું તો એમને સાંભળીને સૌથી પહેલો આ છૂટી પડશે, મેં તો હું કીધું તું, મેં તો આમ કીધું તું, મેં આવું નતું કીધું, અને આ તો એ ખોટું સમજ્યો, એમાં હું શું કરું. સૌથી પહેલો આ જ ભાગશે. એના કરતા એ જાતે જ તન જુદા કરીને બતાવે ને પછી કરાય. કરીને બતાવશે ને, એકાદ ને તન જુદા કરીને બતાવી દે ભાઈ તું, એટલે ખબર પડે કે કેવી રીતે થાય છે. બધા નવા છે અહીંયા તો. બધા હમણાં સનાતનીઓ હમણાં નવા બની ગયા છે એકદમ જ. સનાતન માટે કાંઈ કામના નામે મીંડું.
કેવું કેવું સનાતન ધર્મમાં છે ને વિરોધ થવો એ કોઈ આજકાલનું નથી. મેં હમણાં વાંચ્યું, પૃથુ રાજા હતા, પૃથુ રાજા, એમણે છે ને હળ બનાવડાયું. હળ જે છે ને અત્યારે હળ, એવું હળ ત્યારે છે ને બહુ ભૂખમરો ને એવું બધું થઈ ગયું હતું. તો રાજાને એમ થયું કે જેવી રીતે આપણે બીજાની છાતીઓ આમ ભેદીએ છીએ, તો એવા કોઈ શસ્ત્ર બનાવીએ જેનાથી આપણે છે ને ધરતીને છેદી અને થોડુંક છે ને એને ઉપજાઉ બનાવીએ. તો એમણે છે ને હળ બનાવડાયું અને એ હળથી પછી છે ને ખેતી કરવાનું શરૂ કરાવડાયું. તો એમનો કેવો ભયંકર વિરોધ થયેલો દોસ્તો, જબરજસ્ત વિરોધ, કે ધરતી તો આપણી માતા કહેવાય, આને છેદાય નહીં, આનો છેદે પાપ લાગે, નામ ને તેમ ને. એ બધાને સાઈડમાં કરી અને પૃથુ રાજાએ ધરતી છેદી હળથી અને ઉપજાઉ કરી અને જોરદાર સારામાં સારો પાક થવા માંડ્યો, ભૂખમરો ખતમ થયો. દોસ્તો આવું બોલો, તમને એમ લાગે કે આવો વિરોધ કર્યો તો, આટલો લાગણી દુભાઈ ગઈ હતી ખાલી હળથી ધરતી માતા. પછી તો આજે પૃથ્વી કહેવાય છે. પૃથ્વીનો મતલબ શું છે? પૃથુ રાજાની પુત્રી. બોલો, આટલું પછી તો નામ બની ગયું પૃથુ રાજાનું. તો આવા હરામખોરો આજકાલના છે જ નહીં, હજારો વર્ષથી છે. ખેતીની શોધ કહેવાય છે કે ભારતમાં 37,000 વર્ષ, 18,000 વર્ષ પહેલાના એવા સાબિતીઓ મળી છે, 18,000 વર્ષ પહેલાની, કે આપણે ત્યાં ખેતી થતી હતી. બોલો, 18,000 વર્ષ પહેલાથી. તો આવા બધા રાજાઓ ત્યાં, એ બધા આ બે કોળીની પબ્લિકને તો સાઈડમાં કરી ત્યારે વિકાસ થયો છે સનાતન ધર્મનો, આખા પબ્લિકનો, બધાનો. અરે ભાઈ, એવા છે ને કાંડ તો આપણે કહીએ ને તો છે ને આ લોકોને મરચા લાગી જશે, પણ એ બધા કહેવા નથી. આપણે એમ થાય કે ભાઈ આવા અલગ આખા ખોડિયાર માતાના અલગ બનાવવા પડ્યા, પટેલ સમાજને ઉમિયા માતાના અલગ મંદિરો બનાવવા પડ્યા. અને બીજી સાઈડ તો છે જ એક હિસ્ટ્રી કે મંદિરમાં આવવા નતા દેતા. ના આવવા દે તો આ લોકોએ રચનાત્મક કામ કર્યા કે પોતાના મંદિર બનાવો, એ હું આપણને નતા આવવા દેતા. પોતાના મંદિર બનાવો, પોતાના ભગવાન બનાવો, એ હું આપણા ભગવાન. તમારા જાતિમાંથી તો ના બની શકે, સંત જ કહેવાય. મેં હમણાં છે ને અખાડાના જે સૌથી હાઈએસ્ટ ગુરુ અત્યારે આપણા સનાતન ધર્મના અખાડાના સૌથી હાઈએસ્ટ અવધેશાનંદ ગિરિજી કે એવું કંઈક નામ છે, એમનું પ્રવચન એક સાંભળ્યું. તો એ શું કહે છે કે ભગવાન તો તમે કોઈને પણ કહી કહો, હકીકતમાં સંતને છે ને ભગવાન કહેવાતું હતું. સંતને, એ બી જૈનોમાં કંઈક મહારાજશ્રીઓને એને ભગવાન કહેવાતું હતું. આ તો સારું છે એ લોકોનો શબ્દ છે ને, આમ જૈનમાંથી ને એમાંથી ભગવાન શબ્દ આવ્યો છે. નહીતર આ તો ક્યારને કુદાકુદ કરતા હોય કે ભગવાન તો બીજા કોઈ તમે વાપરી જ ના શકો, ભગવાન તો સનાતન ધર્મની કોપીરાઇટ છે. આવું કરવા માંડે આ લોકો તો. એ બીજાને વાપરવા, આ તો સનાતન ધર્મ અને આખા હિન્દુ ધર્મની એવી વિશાળતા છે કે બધેથી જ્યાંથી સારું મળ્યું ને બધું જ લીધું છે. આ તો સાબિત કરવા બેસો ને વેદો પ્રમાણે તો કોઈ ભગવાનનું નામ જ નથી. એવી રીતે વેદોને ઊંચા કરવા માટે બધા ભગવાનોનું ખંડન કર્યું છે. અવતારવાદ ને મૂર્તિ પૂજા ને આ બધું ખોટું છે એવું કહેનારા પણ સનાતન ધર્મમાં છે. ભગવાન નથી ને એવું કહેવા વાળા પણ સનાતન ધર્મમાં છે. બધાને આપણે કોઈ ઉપર નિયંત્રણ રાખ્યું જ નથી. તારે જે રીતે માનવું હોય, નિરાકારની રીતે માનવું હોય તો માનો, જે રીતે તમારે માનવું હોય, બીજાનું ખંડન કરીને પોતાનું મંડન કરવાનું. અત્યાર સુધી તો આવું જ ચાલતું આવ્યું છે. એવી રીતે બી માની શકો, તમારે જે રીતે માનવું હોય ને એમ માનો. બસ રચનાત્મક કાર્યો સામે કરતા રહો, ખાલી વાતોના વડા નથી ઠોકવાના. સામે કામો એવા કરવાના છે સમાજના ભલાઈના, સંસ્કૃતિના ભલાઈના, બધા જ હેલ્થના. આ લોકો કેટલું કરે છે એ બી તો જોવું જોઈએ ને. ખાલી વન સાઈડ તમે જુઓ છો તો હોસ્પિટલો, શિક્ષણ, આ બધામાં એમના જેટલું કામ થયું છે? કોઈ એક સ્વામી બોલ્યા ને પકડી પાડ્યું ને એમાં પણ એનાથી ઉપર તો જુઓ કે કેટલું. અને આ જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામીના વિવાદમાં તો છે જ નહીં કાંઈ. ગુણાતીતાનંદ સ્વામીનું હમણાં યાદ આવ્યું મને કે એ તો ખુદ બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા. લો, ભૂદેવ સમાજમાંથી આવતા હતા. તો ભૂદેવના આશીર્વાદથી ના થાય તો કોના આશીર્વાદથી થાય? અન્ન ક્ષેત્રો. અને પહેલાના ટાઈમમાં તો કેવું હતું દોસ્તો કે કોઈ છે ને કોઈનું જમતા જ નહીં કોઈનું. અને જમે તો એ પહેલા જાતિ પૂછે કે કઈ જાતિ વાળા છો ને એવી રીતે છો, અભડાઈ ના જઈએ ને એવું બધું પહેલા તો વિચારતા હતા અને પછી જમવા બેસતા હતા. સારું કરો ને તો એમાં આ બધું જોવાતું હતું દોસ્તો. એમ કઈ અન્ન ક્ષેત્ર ખોલીને બેઠા એટલે પછી પ્રેમાનંદ સ્વામી જે છે, હમણાં પ્રેમાનંદ સ્વામી, શું નામ છે આખું, પેલા જે મથુરામાં એમાં છે, વૃંદાવનમાં. તો એમણે તો શું કીધું છે, એ અત્યારે જબરજસ્ત વાતો કરે છે એ. તો એમણે તો કીધું કે તમારે અન્ન ક્ષેત્રમાં ગૃહસ્થે તો જમાય જ નહીં. આ તો રિયાલિટી છે, શાસ્ત્રો આ જ શીખવતા આવ્યા છે. અન્ન ક્ષેત્ર
કોના માટે છે કે જે સાધુઓ છે એમના માટે, એ કઈ ધન સંપત્તિ એમની પાસે ના હોય એ લોકો માટે જ આ બધું બનાવેલું છે કે એમના માટે અન્ન ક્ષેત્ર ચાલે. ગૃહસ્થે તો કે ગૃહસ્થને આપવાનું હોય, લેવાનું ના હોય. આમ હોય એનો હાથ, આમ ના હોય. આવી વિડીયો મેં જોઈ. બોલો દોસ્તો, તો આ તો વસ્તુ એ કઈ એમના ઘરનું કહે છે, એ બધું શાસ્ત્રો પ્રમાણે કહે છે. પણ અને કદાચ શાસ્ત્રોમાં ના લખ્યું હોય તો સમજવું જોઈએ કે ભાઈ આપણે કમાઈએ છીએ તો આપણે શું લેવા આવું ખોટું મફતનું ખાવું. પણ મફતિયાઓને તો કહેજો 1 રૂપિયો નથી લેતા, આવું બતાવી દો ક્યાંય, આવું બતાવી દો ક્યાંય. આવું ચલવે છે ભાઈ, 1 રૂપિયો નથી લેતા. ધાર્મિક સ્થાનોમાં લેવું જ જોઈએ, આપવાનું હોય. તમારે પુણ્યશાળી થવું હોય તો ધાર્મિક સ્થાનોમાં પૈસા આપીને થઈ શકાય છે. બાકી તો તમે કેવી રીતે તમારા ધન સંપત્તિનો સારો ઉપયોગ ક્યાં થવાનો હતો? ફક્ત અને ફક્ત મંદિરોમાં, ધાર્મિક સ્થાનોમાં આપીને જ થવાનો છે, બીજે કોઈ રીતે નથી થવાનો. બાકી તો બધા કહેશે કે લો આ તમે સ્કૂલ કરશો ને તો કે લો લૂંટવા માટે સ્કૂલ કરી, આણે હોસ્પિટલો કરો તો એ કહેશે લૂંટવા માટે કરી, અને મંદિરોમાં આપો એટલે ભગવાન માટે કર્યું કહેવાય. અને ભગવાન પછી ભગવાન દ્વારા પછી હોસ્પિટલ ને બધું થાય, સ્કૂલો ને એવું બધું. તો એમાં ડાયરેક્ટ આપણું તો કઈ આવે જ નહીં. આપણે તો પૈસા આપી દીધા. હવે ભગવાનને જે કરવું હોય, હોસ્પિટલ કરવું હોય, મંદિર કરવું હોય, સ્કૂલ કરવી હોય, એ લોકો કરશે. પણ આ તો પાછા નામ લખાવે કે મેં દાન આપ્યું. આ દાનની સિસ્ટમ નામ બી છે ને, એ સિસ્ટમો કાઢવાની છે આપણે. કોઈ તમે તારા પૈસે તને ભગવાને આપેલા છે એનાથી તે આપ્યું છે ને, એ એમ હોય ને તો જ કે તું આપ દાન, અને તારું નામ ક્યાંય લખાશે નહીં. પછી જેટલા આપે ને એટલા જ સાચા દાનવીર છે. બાકી તો બધા નામ માટે ને જસ માટે ને એવી રીતે કરતા હોય છે. સમાજમાં સૌથી વધુ હળો જો હોય ને તો સમાજમાં, અને કે મને મોભી બનાવો, મને મોટો બનાવો, મેં આટલા કરોડ આપ્યા છે, મેં સૌથી વધારે આપ્યા છે. તો આવા બધા અહંકારનું વધારે પોષણ થાય છે એમાં. તો એના કરતા કોઈનું નામ નહીં લખાય. પહેલા જ કહી દેવાનું, ક્યાંય કોઈનું નામ નહીં લખાય. તમારે હવે પૈસા આપવા હોય તો આપો, ના આપો તો કાંઈ નહીં. આ તો સરદાર ધામ ને સરદારના નામે કરે ને તો એ અંદર એમના મોટા મોટા નામ ચિતરતા હોય છે કે ફલાણું બિલ્ડિંગ ની ઉપર નામ ને પેલી બિલ્ડિંગ. તો પછી ભાઈ આ ધંધીનો બંધ કરી દે ભાઈ. તમારે બધાને તમારા જ નામ કરવા છે, એટલા માટે આ બધો ધંધો આગ્રહ છે તમે. તો આ બધું છે ને ભગવાન માટે કરતા હોય ને તો ભગવાનના માટે જ આપ્યું હોય તો પછી નામની શું જરૂર છે? આપણું તો નામ નથી રહેવાનું, ભગવાનનું થયું છે એ આપણી હાથ પેઢીનું સારું કરી નાખશે. બાકી તો તમારી હાવ ગમે એટલા નામ અહીંયા લખાવ્યા હશે ને તો એ નેક્સ્ટ પેઢી તમારી હાવ ઉડી જશે સંસ્કાર વગરની થઈને. તો એ બધું ધ્યાન આપો. અને આ બધા લવારાઓ બધા કર્યા કરે ને જગ્ગુ જેવા ને એવા, એમાં બહુ ધ્યાન નહીં આપતા દોસ્તો. ચાલો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.